નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. આજે આપણે સ્વાધ્યાય 14.3માં આગળના પ્રશ્નોથી અભ્યાસ કરીશું. આપણે 2 પ્રશ્નોનો અભ્યાસ કરી ગયા છીએ. ચાલો, દાખલા નંબર 3. એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠકો માટેનું મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. તો જો પક્ષો, આપણે કેમ ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ને એવું બધું આવે, અપક્ષ ને એવું, એવી રીતના પક્ષો A, B, C, D, E ને F. હવે બેઠકો કેટલી જીતું છે? 75, 55, 37, 29, 10 અને 37. તો મતદાનના પરિણામોને દર્શાવતો એક લંબા લેખ દોરો અને કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો. એ તો અહીંથી પણ ખબર પડે છે કે એ સૌથી વધુ બેઠકો જીત્યો છે, પણ આ લેખ ઉપરથી જોઈને કહી દેવાનું. જોકે તમે ગમે તે રીતે જવાબ આપો, કોઈને ખબર ન પડે કે તમે આલેખ ઉપરથી આપ્યો છે કે આના ઉપરથી, કારણ કે થવાનું છે તો બે સરખું જ. પડી ખબર? ચાલો, તો આપણે પહેલાં આલેખ દોરી દઈએ. લંબા લેખ દોરવાનો છે ને, તો ચાલો આપણે લંબા લેખ દોરી દઈએ. તો સૌ પ્રથમ એક અક્ષ ઉપર A, B રાજકીય પક્ષો રાખીશું, એટલે A, B, C, D, E ને F. અને જીતેલી બેઠકો તે ક્યાં રાખીશું? Y અક્ષ ઉપર. સમજ પડી? Y અક્ષ ઉપર જીતેલી બેઠકો રાખીશું. હજુ મોટામાં મોટો અંક જીતેલી બેઠકમાં 75 છે અને નાનામાં નાનો 10. તો તમારા ખાના ગણીને જો 5થી સમાઈ જતું હોય 80 સુધી, 16થી 17 ખાના હોય તો વાંધો નથી, નહીં તો 10થી રાખવાનું. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 સુધી જશું. સમજાણું બધા લોકોને? તો ચાલો આપણે લંબા લેખ દોરી લઈએ. તો એક હશે X અક્ષ અને એક હશે Y અક્ષ. ચાલો, જીતેલી બેઠકો ક્યાં આવ્યું? Y અક્ષ ઉપર. અને રાજકીય પક્ષો ક્યાં છે? X અક્ષ ઉપર. હવે હું અહીંયા તમારો X અક્ષ અને Y અક્ષ દર્શાવતો નથી, તમારે ચોપડીમાં તમારા ગ્રાફમાં જાતે જ દર્શાવી દેવાનો છે. સમજ પડે છે ને બધાને? ચાલો, અહીંયા એક ખાનું મૂકીને એક ખાનામાં જગ્યા રાખજો, એટલે એક ખાનું મૂકીને પછી A, પછી પાછું એક ખાનું મૂકીને B, પછી એક ખાનું મૂકીને C અને એક ખાનું મૂકીને D. હવે મારે અહીંયા 5, 10, 15નું કરું ને તો બહુ વધારે મોટી જગ્યા જોઈએ, એટલે મેં 10, 20, 30 લીધું છે. તમે 5, 10, 15 પણ લઈ શકો. ચાલો, પહેલામાં કેટલી બેઠકો હતી? 75. 75 હતી ને? તો જો તમે 5, 10 લીધું હશે તો ડાયરેક્ટ 75 આવી જાય, અને 10, 10ના લીધા છે તો 75 ક્યાં આવશે? 70 અને 80ની વચ્ચે. રાઈટ, બરોબર, સરખી વચ્ચે આવશે. જો છે 75. ત્યારબાદ બીની બેઠકો, તો એક ખાનું છોડીને બીની જગ્યાએ બીની બેઠકો રાખીશું. તો બીની બેઠકો કેટલી છે? 50 અને 60ની વચ્ચે છે ને? કેટલી છે? 55. તો આપણે 55 લખીને દોરી દઈએ. ત્યારબાદ Cની બેઠકો, તો Cની બેઠકો કેટલી છે? તો Cની બેઠકો છે 30 અને 40ની વચ્ચે આવે છે. તો Cની બેઠકો કેટલી છે? તમારી ચોપડીમાં જુઓ, રકમમાં લખેલી જ છે. કેટલી બેઠકો છે? 35. તો નહીં, સોરી, 37. તો કેટલી છે? 37. તો જેની પાસે 5, 10, 15 વાળો હશે ને એને એક ખાનો બરાબર થશે, અને જેની પાસે 10, 10 લીટી વાળો છે એને 4 ખાના બરાબર થશે. સમજ પડી બધાને કઈ રીતે ગણવું તે? 10 લીટી હોય તો 5નું રાખ્યું હોય તો 2 લીટી બરાબર 1 થાય, અને 10 લીટી હોય 10નું રાખ્યું હોય તો 1 લીટી બરાબર 1 થાય. એ તો તમે તમારી જાતે હવે શીખી જ ગયા હશો. હવે ડી, તો ડીમાં કેટલું છે? 20 અને 30ની વચ્ચે, અથવા તો 30. તો ચાલો આપણે જોઈ લઈએ કેટલું છે તે. ચોપડીમાં તમે રકમમાં જોતા જશો. તો કેટલું છે? 29. તો એ તે ક્યાંના વચ્ચે આવશે? 20 અને 30ની વચ્ચે, સે જેવું નીચે આવશે. ત્યારબાદ ઈ, તો ઈ બરાબર તો 10 છે, તો ડાયરેક્ટ ખબર પડી જ જશે. અને ત્યારબાદ એફ, તો એફનું કેટલું હશે? 37. કેટલું છે? 37. જે સીને છે તેટલું છે. જો આ શું થઈ ગયું? આપણો લંબાલેખ. હવે જે આ લંબાલેખના જે સ્તંભ છે ને એમાં તમે ડિઝાઇન પણ કરી શકો. શું કરી શકો? ડિઝાઇન. તો
તમારી ઈચ્છા મુજબ તમે ડિઝાઇન કરી શકો, પણ કોઈ મહેંદી દોરવાની નથી. ખાસ યાદ રાખજો છોકરીઓ, તમારે મહેંદી દોરવાની નથી અહીંયા. કે કોક તો છે ને આમાં નત નવું દોરવા મળશે. ડિઝાઇન સાદી ને સિમ્પલ હોવી જોઈએ. ચાલો, હવે આપણે એક જવાબ દેવાનો હતો ને પ્રશ્ન નંબર 2નો. તો કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે? તો આપણને ત્યાં જ ખબર હતી કયો એ. તો લખવાનું રાજકીય પક્ષ એ સૌથી વધુ બેઠક જીત્યો છે. હવે દાખલા નંબર 4 નો અભ્યાસ કરી લઈએ આપણે. તો એક છોડના પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે. તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. હવે જુઓ, તમારા માટે થોડુંક નવું છે. વર્ગ આપ્યા છે. અત્યાર સુધી આપણને ખાલી પક્ષ આપી દેતા હતા ને એવું બધું આપી દેતા હતા ને. હવે વર્ગ આપ્યા છે. તો વર્ગ અને પાંદડાની સંખ્યા. તો જુઓ, લંબાઈ અને લંબાઈ મિલીમીટર, મીમી એટલે મિલીમીટરમાં છે. અને પાંદડાની લંબાઈ તો સૌથી વધુ 12 છે. તો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી રીતના કરી શકો. તે વાય અક્ષ ઉપર દર્શાવવાનું અને લંબાઈ એક્સ અક્ષ ઉપર દર્શાવવાનું. અને તમારે સૌથી પહેલાં આ વર્ગ છે ને એ સતત નથી, તો પહેલાં કેમાં કરવા પડશે? સતતમાં. તો જુઓ, અહીંયા પ્રશ્નો જોઈ લઈએ કે આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભ આલેખ દોરો. શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? તો આપણે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. સ્તંભાલેખ દોરવાનો છે. સ્તંભાલેખ દોરવા માટે જ્યારે વર્ગ આપ્યો હોય તો એ વર્ગ સતત હોવા જોઈએ. સતત એટલે જો પહેલી લાઈન છે 118 થી 126, તો બીજી લાઈન જ્યાંથી શરૂ થાય ત્યાં ક્યાંથી શરૂ થવી જોઈએ? 126 થી જ થવી જોઈએ. પણ અહીંયા કેટલાથી થાય છે? 127 થી. તો આ કેવા છે? અસતત. કેવા છે? અસતત. સમજ પડી? પહેલી લાઈનમાં 118 થી 126 છે, તો બીજી લાઈન જે સ્ટાર્ટ થાય ને વર્ગની એ 126 થી થવી જોઈએ, પણ એ 126 થી થતી નથી. અહીંયા કેટલાથી થાય છે? 127 થી. તો હવે તેને આ કયો વર્ગ છે? અસતત. હવે તેને સતતમાં ટ્રાન્સફર કરવા માટે આપણે કંઈ જ નથી કરવાનું, એકદમ સરળ છે. પહેલી જે લાઈન છે ને ઊભી લાઈનમાં પહેલી લાઈન એમાં 0.5 બાદ કરવાના અને બીજી લાઈનમાં 0.5 ઉમેરવાના. સમજાણું? એટલે 118 વાળી જે લાઈન છે ને આખી ઊભી એમાં 0.5 બાદ કરીશું અને 126 વાળીમાં 0.5 ઉમેરીશું. સમજાણું? એટલે બંને સરખું થઈ જશે. ચલો આપણે પહેલાં જોઈ લઈએ. તો જો 118માંથી 0.5 બાદ કરશો ને તો 117.5 થશે. અને બીજી પાછળમાં હું ઉમેરવાનું છે, તો 126 વત્તા 0.5 એટલે 126.5. તેવી જ રીતે 127માંથી 0.5 બાદ કરશો એટલે 126.5. તો જો બે સરખું થઈ ગયું, 126.5 ને 126.5. તો એને શું કહેવાય? સતત. શું કહેવાય? સતત. સમજ પડે છે બધાને? એવી જ રીતના આખું કોષ્ટક તમારું સતત વાળું નીચે બનશે, જે તમારે જાતે બનાવવાનું છે. બધાને સમજ પડી? પહેલી જે ઊભી લાઈન છે ને 118, 27, 36, 45, 54, 63, 72 વાળી એમાં 0.5 બાદ કરવાના છે. અને પાછળની જે લાઈન છે ને 26, 35, 44, 53, 62, 71 ને 80 એમાં 0.5 ઉમેરવાના છે. તો એકમાંથી બાદ કરશો અને એકમાંથી ઉમેરવાના છે. એટલે આપણને સતત વર્ગવાળું શું મળી જશે? ટેબલ મળી જશે. બાકી પાંદડાની સંખ્યા તો જે છે એમ જ રહેશે. ખાલી સતત અને અસતતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો સતત નહીં હોય તો તમે આલેખ દોરી નહીં શકો, ને તમે તો પણ આલેખ દોર્યો છે તો તમારો આલેખ કેવો થશે? ખોટો થશે. એટલે બધા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે સૌ પ્રથમ વર્ગવાળો આલેખ હોય ત્યારે કેમાં જોઈએ? સતતમાં. કેમાં? સતતમાં. તો ચાલો જો હું તમને કોષ્ટક બનાવીને આપી દઉં છું. જો પહેલી લાઈનમાંથી બધામાં 0.5 બાદ કરેલા છે અને બીજી લાઈનમાં 0.5 ઉમેરેલા છે. તો જુઓ, મારી પહેલી લાઈન અને બીજી લાઈન 126.5 ને 126.5, 135, 135.5 બધું જો સરખું થતું જાય છે. તો એને શું કહેવાય? સતત. શું કહેવાય? સતત. હવે આ કોષ્ટક તમારે દોરવાનું છે ફરીથી. પછી આલેખની શરૂઆત કરવી. બધાએ કોષ્ટક ફરજિયાત દોરવાનું છે, કારણ કે સતત વર્ગમાં ફેરવું એ આપણે બતાવવું પડે. સમજાણું બધાને? હવે
હવે જુઓ, તમને એમ થતું હશે આમાં ઉમેરણ, તો આમાં તો જવાબ બદલી ન જાય, ન બદલે. પહેલામાં આપણે બાદ કર્યા અને બીજામાં ઉમેર્યા, એટલે ટોટલ તો સરખું જ કર્યું ને, એક વખત બાદ કર્યું ને એક વખત ઉમેર્યું. આપણે ખાલી સતત કરવા માટે, કારણ કે ગણિતના નિયમમાં એક વસ્તુ યાદ રાખો, ગમે એ વસ્તુ ઉમેરો તો એની એટલી ને એટલી વસ્તુ બાદ કરવી પડે, જેથી કરીને આપણો જવાબ સરખો મળી જાય. સમજાણું બધાને? ચાલો હવે આપણે આલેખ દોરીશું. પાંદડાની સંખ્યા 3, 5, 9, 12, 5, 4 ને 2. તો જો મેં 1થી લઈને શરૂઆત કરી દીધી છે. હવે સતત વર્ગ માટે તમારે પહેલાં 117.5, પછી 126.5, પહેલી લાઈન હતી એ જ લખી નાખવાની આખી. 117, 26, 35, 44, 63, 72 ને છેલ્લે 80. હવે 117માં કેટલા પાંદડા હતા? પાંદડાની સંખ્યા બસ કંઈ જ નથી કરવાનું. આ તમારા આલેખ જ છે કે નહીં? આવી રીતના જ હશે તમારો, ખાલી વચ્ચે લીટીઓ હશે. તો હવે 117થી 126માં કેટલા પાંદડા હતા તે આપણે જોઈ લેવાનું, અને તે જોઈને આપણે શું કરવાનું છે? ખાલી સ્તંભ દોરવાનો છે. પણ અહીંયા જે સ્તંભ દોરશો ને ભેગો આવશે, છૂટો છૂટો નહીં આવે. કોઈ જગ્યા મૂકવા નથી, એક સાથે જ આવશે, વર્ગ હોય ને એટલે. તો જે સ્તંભ દોરશો ને એ તમારો સ્તંભ કેવો આવશે? ભેગો. તો પહેલો જોઈએ આપણે, 117થી 126.5ની વચ્ચે કેટલા છે? 3. ત્યારબાદ 126થી 135નું ભેગું જ આવશે. સમજ પડી? મેં 2 ખાનાની જગ્યા છોડી, તમારે છોડવાની નથી, તમારે ડાયરેક્ટ વાય અક્ષથી જોઈન્ટ થશે. ત્યારબાદ 126થી 135માં કેટલા છે? 5. કેટલા છે? 5. તો ચાલો, અને 135થી 144માં 9. તો જુઓ, 126થી 135માં કેટલા હતા? 5. તો એ ભેગા જ આવશે. ત્યારબાદ 135થી 144માં 9 હતા. 9 હતા ને, તો તમે 9 કરી શકો. તો 9 સુધી આપણે લંબાઈ દઈએ. હું અહીંયા અલગ કલર રાખીશ જેથી તમને વધારે ખબર પડે. જો છે જોઈન્ટ આવે છે, ઓલા પણ આપણે જે આલેખ દોર્યા ને આગળ, એ શું આવતા હતા? અલગ અલગ, આમ જુદા જુદા કરી શકતા હતા આપણે, થોડીક થોડીક જગ્યા મૂકી શકતા હતા. પણ આમાં જગ્યા મૂકવાની નથી. અહીં કેટલા છે? 12. તો 12. ત્યારબાદ 153થી 162માં કેટલા આવશે? 1 મિનિટ. ચાલો, 153થી 162.5 સુધીમાં કેટલા આવે છે? તો 5. ત્યારબાદ 162થી 171.5માં કેટલા છે? તો 4. અને ત્યારબાદ 171.5થી 180.5માં કેટલા છે? 2. તો આ આપણું શું થઈ ગયો? આલેખ. એકદમ સરળ છે. તમે અહીંયા વચ્ચે ડિઝાઇન કરી શકો, કલર પણ પૂરી શકો, પણ ખાસ યાદ રાખવું, મહેંદી દોરી શકાશે નહીં. અને આલેખ દોરો ત્યારે બહુ છેકછાક કરવી નહીં વિદ્યાર્થી મિત્રો. આલેખ જેમ સારો દેખાય ને એવી ટ્રાય કરવી. જેમ છેકછાક કરશો તેમ તમારો આલેખ ખરાબ થતો જશે. સમજ પડી? તો હવે આની પછી આપણે જે 2 પ્રશ્ન આપ્યા હતા ને એના જવાબ આપણે આપી દઈએ. તો પહેલાં તો આપણે સતત વર્ગમાં ફેરવી દીધું ને, તે ખાસ યાદ રાખવાનું છે. આ દાખલો થોડોક આઈએમપી છે, કારણ કે અસતતવાળો છે ને તેમાંથી આપણે સતતમાં ફેરવીએ છીએ. તો બધા વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવું. ત્યારબાદ કોષ્ટક ફરીથી બતાવું છું, બધા એક વખત જોઈ લો, તમારી ભૂલ ન થાય કોષ્ટક દોરવામાં અને સમજવામાં. બધા ખાસ યાદ રાખજો, કોષ્ટક નવું બનાવવાનું છે. આલેખ તો તમને આવડે જ છે. હવે એકદમ સરળ રીતે દોરવાનો છે અને સહેલો છે, અઘરો નથી. ખાલી એક જગ્યા ન આવે ધ્યાન રાખજો, એક સાથે જ લખવાના છે બધા વર્ગો. સમજ પડી? હવે ત્યારબાદ આપણે શું આપીશું? પ્રશ્નોના જવાબ. તો શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે છે? તો જવાબ, આવૃત્તિ બહુકોણ દ્વારા. કોની દ્વારા? આવૃત્તિ બહુકોણ દ્વારા. કારણ કે આલેખના 3 પ્રકાર છે: સ્તંભાલેખ, લંબાલેખ અને આવૃત્તિ બહુકોણ. તો 2 તો આવી જ જતા, સ્તંભાલેખ અને લંબાલેખ સરખા જ હોય. તો આવૃત્તિ બહુકોણ દ્વારા થઈ શકે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન,
153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે અને કેમ? તો તમે 145 થી 153માં જુઓ, સૌથી વધુ પાંદડાની સંખ્યા છે 153માં કેટલા છે? 12. હવે 145 થી 153માં પાંદડાની સંખ્યા જુઓ કેટલી છે? 12. જે સૌથી વધુ છે કે નહીં? આપણા પાંદડાની સંખ્યામાં સૌથી વધુમાં વધુ પાંદડાની સંખ્યા કેટલી છે? 12. અને સૌથી વધુમાં વધુ પાંદડાની સંખ્યા કયા વર્ગમાં આવે છે? 145 થી 153. હવે આમાં શું કીધું છે આપણને કે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ 45 થી 153ની વચ્ચે 12 છે. ખાલી 153ના 12 નથી, તો આપણે 145 અને 153ની વચ્ચે ઘણા બધા વર્ગો આવે. 46, 48, 48, 49, 50, 51, 52, 53 એ બધાના થઈને 12 છે. જો 153ના 12 હોય ને તો સમજાય કે સંખ્યા વધુ છે. તો આ જે તારણ છે ને, તારણ કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. એટલે આપણે શું જવાબમાં આવશે કે 145 થી 153ની વચ્ચે લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ નથી. તો ના, દર્શાવેલ તારણ સાચું નથી. કારણ કે વર્ગ 145 થી 153ની આવૃત્તિ કેટલી છે? 12. પરંતુ તે દરેક અવલોકનની ચોક્કસ કિંમત કઈ હોય તે અંગે કહી શકાય નહીં. માટે આપણે શું કહી શકાય નહીં કે સૌથી વધુ પાંદડાની સંખ્યા નથી. હવે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.